દ્રઢ થઈ ગઈ તે દિવસે આપણે અહીંયા જ બેઠા છીએ અને તે અક્ષરધામમાં બેઠા છીએ એમ માનવાની, પછી અક્ષરધામમાં મરીને જવું એમ નથી. છતે દેહ જ આપણને અક્ષરધામની પ્રાપ્તિ થઈ જાય એવી સમજણ દ્રઢ થાય ને. અહીં ગોતવા જવાની જરૂર નથી. આપણે એમ માનવાની જરૂર નથી કે ભગવાન 1837 પ્રગટ થયા, 1886 મહારાજ ધામમાં જતા રહ્યા. કેમ કે શાસ્ત્રમાં લખ્યું છે કે જ્યારે જ્યારે મનુષ્ય અવતાર આવે છે ત્યારે ત્યારે ભગવાનને સંત પૃથ્વી ઉપર જરૂર વિચરતા હોય તો અત્યારે આપણો મનુષ્ય અવતાર છે, માટે અત્યારે જ ભગવાનને સંત પૃથ્વી ઉપર વિચરતા હોય છે. કા આપણી સમજણમાં ફેર છે અને કા આપણી દિવ્ય દ્રષ્ટિ થઈ નથી. અને દિવ્ય દ્રષ્ટિ ન થાય ને ત્યાં સુધી ભગવાન કે સંત ઓળખાતા નથી. ઈસ્કુડાનંદ સ્વામીએ લખ્યું, સાચાને સોંઘા ઘણા નથી મોંઘા થયા મહારાજ, ખોટાને ન જડે ખોડતા તે દિન કે વળી આજ. જેનો ભાવ સાચો હતો ને એને મહારાજની હયાતીમાં ભગવાન હતા, અને જેનો ભાવ સાચો નહોતો ને એને એની મહારાજની હયાતીમાં પણ એને મને ભગવાન નહોતા. નિર્વિકલ્પાનંદ સ્વામી, રોડાનંદ સ્વામી, નરહરિયાનંદ સ્વામીના પ્રસંગો જુઓ. ભગવાનની હયાતીમાં જેને વેદો કંઠસ્થ હતા, અરે દીનાનાથ ભટ્ટ જેને 18,000 ભાગવતના શ્લોક કંઠે હતા અને પોતાના માનરૂપી દોષના કારણે ભગવાનને ભગવાન નહોતા સમજી શકાય એમ આપણો ઇતિહાસ બોલે છે. 18,000 શ્લોક ભાગવતના કંઠે એટલે કેવડો વિદ્વાન કહેવાય, પરંતુ એને એમ કે હું જ એક વિદ્વાન છું એવું અભિમાન આવ્યું. મહારાજે શિક્ષાપત્રીમાં મયારામ ભટ્ટનું નામ લખ્યું અને નિર્વિકલ્પાનંદ સ્વામી એમની પડખે ચડી ગયા અને કીધું, મહારાજ ભગવાન નથી. કાં તો કે એમાં વિવેક નથી. કેમ તો કે શિક્ષાપત્રીમાં તમારું નામ લખવું જોઈએ, એની બદલે ઓલો મયારામ માણાવદરનો અભણ્યો બ્રાહ્મણ એનું નામ લખ્યું ને તમારું નામ નહીં. તેથી જો એનામાં એ સમજણ હોત ને કે જે કાંઈ મને મળ્યા છે એ પ્રત્યક્ષ ભગવાન એનું જ કર્યું સર્વે થાય છે ને, તો એનો મગજ ફરી ન જાય. એનો મગજ ફેરવી નાખ્યો માનના કારણે અને સત્સંગમાંથી વિમુખ થયા. અને સત્સંગમાંથી વિમુખ થયા ને પછી એની દીકરીને ભૂત વળી ગયું. આપણે સત્સંગથી છેટા જાય ને એટલે આપણને પણ ભૂત વળગે છે. કામના, ક્રોધના, લોભના, વિષયના આપણને જે ભૂત વળગે છે એનું કારણ એ છે કે આપણે સત્પુરુષથી ને સત્સંગથી છેટા જઈએ છીએ. જેટલા આપણે સત્પુરુષથી નજીક થઈએ એટલા આપણને ભગવાન આપણી ભેગા રહીએ, અને જેટલા આપણે એનાથી દૂર જઈએ એટલામાં આપણામાં દુર્ગુણોનું વૃદ્ધિ થાય. એટલે આપણે જાજુ નહીં સમજતા. આજના દિવસે સરસ મજાનો દિવસ છે. આ સરસ મજાનું નવ્ય ભવ્ય અને દિવ્ય મંદિર તૈયાર થાય છે. આની અંદર પણ તમામ ભક્તજનોએ આ મંદિર મારું છે એમ માનીને સ્વામી કે ભક્તિ સ્વામી કાંઈ આજ્ઞા ન કરે એ પહેલાં આમાં તન મન અને ધનથી આપણે જોડાઈએ. હું તો એમ કહું કે આવડું મંદિર છે. એ મંદિર આજે જોઈને બહુ આનંદ થયો કે હજી તો પહેલાં આવેલું, હજી તો મંદિરનું કાર્ય પણ બાકી છે. હજી આ પ્રતિષ્ઠાને 1 વર્ષની વાર છે. આવતા ડિસેમ્બર મહિનાની અંદર સ્વામીએ આજ્ઞા કરી દીધી છે કે આની પ્રતિષ્ઠા કરવાની છે. એટલે આવતા ડિસેમ્બર મહિનામાં આની પ્રતિષ્ઠા છે. પરંતુ જ્યારે પ્રતિષ્ઠા થાય એ પહેલાં આ મંદિરને મારું છે એમ માનવાનું, આવી સમજણ દ્રઢ કરવાની, અને આ મંદિર મારું છે એમ માનીને અહીંયા કાયમી દર્શન કરવા આવવાનું આપણે અત્યારથી ટેક લેવાની. પ્રતિષ્ઠા થાય એની પહેલાં. અને આમાં જે કાંઈ ઘટતું હોય એમાં આપણે પ્રાર્થના કરવાની સ્વામીને કે આ મંદિર અમારું છે. આમાં જે કાંઈ જરૂરિયાત હોય તનની, ધનની, મનથી એમાં અમે સેવામાં ઊભા છીએ. ભગવાન તમને અનંત ગણું કરીને દેશે. આમાં જેને જેને સેવા કરી હશે એ બધાયનું સ્વામી સારું કરશે, મહારાજ પણ સારું કરશે. એટલે જાજુ નહીં કહેતા, એટલી પ્રાર્થના કરીએ કે આજના દિવસે ભગવાન શ્રી હરિ આપમાં રહી અને આવી સમજણ બધાયની દ્રઢ થાય. અને મેં જે કાંઈ વાત કરી એ બધાયમાં દ્રઢ થાય. સમજણ ઉપર જ બધું રહેલું છે. જો આપણી સમજણ દ્રઢ ન હોય ને તો હું તમને કહું કે એક શિલ્પકાર, 3 શિલ્પકાર મૂર્તિઓ કંડારતા હતા. ત્રણેયના ભાવમાં ફરક હતો. એકને કીધું કે શું કરો છો? તે કીધું શું કરીએ ભાઈ, આ પેટ ભરાતું નથી તો આ મજૂરી કરીએ છીએ. બીજાને કીધું તો કે આ મૂર્તિ
બનશે ને ઘણા માણસો જોશે, દર્શન કરશે ને અમારી નામના થશે. ત્રીજાને કીધું તો કે અમારા પૂર્વના કેવડા પુણ્ય હશે ને ત્યારે આ મૂર્તિ કરવાનો મને અવસર પ્રાપ્ત થયો છે. ત્રણેયના વિચારો અલગ અલગ હતા, ત્રણેયનો ભાવ અલગ હતો, કામ એક હતું, પરંતુ ત્રણેયની પ્રાપ્તિ અલગ અલગ થઈ. એમ આપણે સત્સંગમાં આવતા હશું, મંદિરે આવતા હશું, સંતોના ચરણના સ્પર્શ કરતા હશું, પરંતુ આપણો ભાવ કેવો છે એવું આપણું કલ્યાણ થશે. પરંતુ આપણે સારો ભાવ રાખીએ, આપણે એવો ભાવ રાખીએ આપણો મોક્ષ થાય તો આપણો મોક્ષ થાય. આપણે આ લોકની કીર્તિ વધે એવો ભાવ રાખીએ તો કીર્તિ થાય. અને આ લોકમાં કેવળ સુખી થવાનો જ ભાવ રાખીએ તો આપણને આ લોકમાં પણ સુખી થઈએ. પરંતુ આપણે એવો ભાવ રાખીએ કે આપણું આત્યંતિક મોક્ષ થાય તો ભગવાનને સંતો આપણને એવો આશીર્વાદ આપશે. બીજું જાજુ નહીં કહેતા, આજના દિવસે ભગવાન શ્રી હરિ અને ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ કે આવી સમજણ દ્રઢ થાય અને વિશેષ ને વિશેષ ભક્તિ કરવાની દ્રઢતા થાય. અને આવી સમજણ બધાના હૃદયની અંદર સ્વામીના આશીર્વાદથી દ્રઢ થાય એવી આજના દિવસે ભગવાન શ્રી હરિ અને ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. મારો 1 કલાકનો સમય હતો, સમય અહીંયા પૂર્ણ થાય છે, એટલે આ વચનામૃતને અહીંયા આપણે પૂર્ણ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની.